વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ 1 રીડ 1 શીખીશું. રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે કે મારી જીવન યાત્રા ધરતીથી એવરેસ્ટ સુધી. એટલે કે અહીંયા અરુણિમા સિન્હાની વાત કરવામાં આવેલી છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, એટલે કે અરુણિમા સિંહ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ થગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, કે જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે કોઈએ તેણે પહેરેલી સોનાની ચેન ખેંચી. શું થાય છે કે જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે તો કેટલાક લોકોએ શું કરે છે કે તેની સોનાની ચેન ખેંચી લે છે. શી ફોક્ડ બેક બટ વોઝ થ્રો આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, એટલે કે તે તેની સામે ઝઝૂમી પરંતુ ચાલુ ટ્રેને તેને ફેંકી દેવામાં આવી અને તેને તેનો ડાબો પગ ગુમાવ્યો. શું થાય છે કે તેઓની સામે તે ઝઝૂમે છે ચાલુ ટ્રેને, પરંતુ શું થાય છે તેને ફેંકી દેવામાં આવે છે અને તેને કારણે તે તેનો ડાબો પગ ગુમાવી બેસે છે. ધીસ હેપન વેન શી વોઝ 24, એટલે કે આ ઘટના બની ત્યારે તે 24 વર્ષની હતી. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર ઇફેક્ટેડ હર સ્પિરિટ, તેમ છતાં પણ આ અકસ્માતથી તેના જુસ્સામાં કોઈ જ ફરક પડ્યો ન હતો. એટલે કે આ જે અકસ્માત બન્યું તેનાથી તેના જીવનમાં કોઈ જ ફરક પડ્યો ન હતો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટ, એટલે કે તેને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં કૃત્રિમ પગનું આરોપણ કરવામાં આવ્યું. ક્યાં કૃત્રિમ પગનું આરોપણ કરવામાં આવે છે? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં. A year later, she was retained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ બાદ તેણે પર્વતારોહકની તાલીમ લીધી. ક્યાં લે છે? એક વર્ષ પછી તે પર્વતારોહકની તાલીમ લીધી અને કૃત્રિમ પગ સાથે એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બની. કૃત્રિમ પગ સાથે એવરેસ્ટ ચઢનારી શું પ્રથમ મહિલા બને છે. ધીસ ઇઝ અન અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ તેની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય કથા છે. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓવન વર્ડ્સ, એટલે કે તેના પોતાના શબ્દોમાં વર્ણવેલ 4 ભાગમાં વહેંચાયેલ તેના જીવનને વાંચીએ. સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડઝિંગ, મને ઝોકા આવતા હતા. કોને? અરુણિમા સિન્હાને. માય આઈઝ વે ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક, કે મારી આંખો બંધ હતી પરંતુ મારું મગજ ચાલતું જ હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બેરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, મને યાદ છે કે કોઈ કંઈ બોલી રહ્યું હતું કે બળેલી થોડાક સમયમાં આવશે. શું કહે છે? મને એ યાદ હતું કે બળેલી થોડાક સમયમાં આવશે, એવું કોઈ બોલી રહ્યું હતું. I was in deep thought when I felt a head tugging at my gold chain. હું ઘેરી નીંદમાં હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મારી સોનાની ચેન ખેંચી રહ્યું છે. A girl sixth sense is always her best companion, એટલે કે સ્ત્રીની છઠ્ઠી ઇન્દ્રિય તેને હંમેશા સાથ આપે છે. એ તેની મિત્ર છે. શું કહે છે? કે સ્ત્રીની જે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે તે હંમેશા તેને સાથ આપે છે, એટલે કે એ તેની મિત્ર છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં તરત જ આંખ ખોલી તો મારી સામે 4 થી 5 યુવાનો હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention, કે તેમનો પીધેલો ચહેરો અને તેમના વર્તનના ઈરાદાથી જ દેખાતા, એટલે કે તેમના વર્તન અને ઈરાદા પરથી ખબર પડતા હતા અને તેનો ચહેરો કેવો હતો? પીધેલો હતો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. પલકારામાં જ હું ઊભી થઈ ગઈ અને જણાવ્યું કે હું મારી સોનાની ચેન આપવાની નથી. સો ધે કેમ ટુગેધર એટ
મી. તે બધા જ મારી તરફ આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forgot about their coming to my rescue. એટલે કે કમ્પાર્ટમેન્ટ ભરાયેલા હોવા છતાં કોઈ પણ પ્રવાસીએ શું બની રહ્યું છે તે જાણવાની ટ્રસ્ટી લીધી નહીં. મને મદદ કરવાની તો વાત જ ભૂલી જવાનું. શું કહે છે કે કમ્પાર્ટમેન્ટ જે હતો તે આખો સેનાથી સહપ્રવાસીઓથી બની રહ્યું હતું, પરંતુ એમાંથી કોઈએ પણ શું બની રહ્યું તે જાણવાની ટ્રસ્ટી લીધી નથી. તો પછી મદદ કરવાની તો વાત જ ભૂલી જવાની. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. એટલે કે મારી પાસે તેમનો સામનો કરવા સિવાયનો કોઈ જ વિકલ્પ ન હતો. સો આઈ કોપ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ by his collar and pushed him back. જે યુવાન મને નખશીક નિહાળી રહ્યો હતો, કે જે યુવાન મને એક ધારો નિહાળી રહ્યો હતો તેનો મેં કોલર પકડ્યો અને ધક્કો માર્યો. શું કરે છે કે જે વ્યક્તિ એને એક ધારો જોયા કરતા હતા તેને શું કરે છે, કોલર પકડે છે અને તેને ધક્કો માર્યો. આઈ કિક અ કપલ ઓફ અધર. અને બીજાઓએ પણ તેને લાત મારી. An exceptional battle had begun inside the train on the move. એટલે કે ચાલુ ટ્રેનના ડબ્બામાં જ અફવાદરૂપ લડાઈ શરૂ થઈ ગઈ. શું થાય છે કે ચાલુ ટ્રેનના ડબ્બામાં જ અફવાદરૂપ લડાઈ શરૂ થઈ જાય છે. The hall made another attempt to snatch my chain. એટલે કે ચેન ખેંચવાનો પણ પ્રતિકાર કર્યો. શું થાય છે કે એટલે કે ચેન ખેંચવાનો બીજો પ્રયત્ન પણ આ વડુએ કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઇવન બાય અ ફ્રેઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એટલે કે જ્યાં સુધી અત્યંત ગુસ્સે ભરાયેલા આમાંના એક દ્વારા મને જોરથી લાત મારવામાં ન આવી ત્યાં સુધી મેં તેનો પણ પ્રતિકાર કર્યો. શું થાય છે કે જ્યાં સુધી અત્યંત ગુસ્સે ભરાયેલા આમાંના એક દ્વારા મને જોરથી લાત ન મારવામાં આવી ત્યાં સુધી મેં પણ પ્રતિકાર કર્યો. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. મેં સમતુલા ગુમાવી. શું થાય છે તે સમતુલા ગુમાવી દે છે. આઈ લિટરલી ફ્લો આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. કે હું ટ્રેનની બહાર ફંગોળાઈ ગયો. અરુણિમા સિંઘાને શું થાય છે, ટ્રેનની બહાર ફંગોળાય છે પણ મારા હાથમાં મારો મોબાઈલ ફોન તો હતો જ. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ અનોધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એટલે કે જ્યારે હું બીજી ટ્રેનમાં જે બીજા પાટા પર ચાલતી હતી તેમાં ફંગોળાઈ ત્યારે હું હવામાં હતી. શું થાય છે કે જ્યારે હું બીજી ટ્રેનમાં જે બીજા પાટા પર ચાલતી હતી તેમાં ફંગોળાઈ ત્યારે તે હવામાં હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબોન્ડેડ ટુ માય ટ્રેન. એટલે કે મારું શરીર ફરતા લોખંડ સાથે અથડાયું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ મી ડાઉન. અને મારી ટ્રેન તરફ પાછું આવ્યું. એટલે કે આ અથડાવાની ક્રિયા કેટલીક સેકન્ડો સુધી ચાલે. એટલે કે એક ટ્રેનથી બીજી ટ્રેનના પાટા ઉપર તે ફંગોળે છે અને આ જે ક્રિયા છે અથડાવાની તે કેટલીક સેકન્ડો સુધી ચાલુ રહે છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ હું નીચે પછડાઈ. ડિસ્પાઇટ માય ઇફોર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. પ્રયત્ન કરવા છતાં મારો ડાબો પગ રેલવેના પાટા પર પડે. ખૂબ જ પ્રયત્ન કરવા છતાં પણ અરુણિમા સિન્હાનો ડાબો પગ જે છે તે ક્યાં પડે છે, રેલવેના પાટા ઉપર પડે છે. ગચ ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. એટલે કે ગચ આ અવાજ મારો પગ તૂટ્યો તેનો હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્શન સ્ક્રીમ. મારી ઊંડી ચીસો સાંભળનાર કોઈ નહોતું. આઈ લે મોશનલેસ for a while watching the red tail light of the train until it dimmed and faded into darkness. એટલે કે હું હાલ્યા ચાલ્યા વગર પડી રહી. જતી ટ્રેનની લાલ લાઇટ અંધારામાં ઝાંખી દેખાય ત્યાં સુધી હું પડી રહી હતી. ધેન આઈ ફેન્ટ. અને ત્યારબાદ હું બેહોશ થઈ ગઈ. સીન 2. I was admitted to AIIMS Delhi of the intervention of the
PM એટલે કે પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કઈ જગ્યાએ? પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ એટલે કે મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ યુનિયન ગવર્મેન્ટ ઉઠાવતી હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status એટલે કે મારી સ્થિતિ અંગે એઇમ્સ દરરોજ બુલેટિન બહાર પાડતી થઈ. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. અને મને કહેવામાં આવ્યું કે મારી સહાનુભૂતિમાં યુવાનો, ઓટો ડ્રાઈવર્સ, રસ્તાના ફેરિયાઓ હાથમાં મીણબત્તીઓ સાથે માર્ચ કરી રહ્યા છે. શું કહેવામાં આવે છે અરુણિમા સિન્હાને? કે મારી સહાનુભૂતિમાં યુવાનો, ઓટો ડ્રાઈવર્સ, રસ્તાના ફેરિયાઓ હાથમાં મીણબત્તીઓ સાથે માર્ચ કરી રહ્યા છે અને મારી તબિયત સુધરે એવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી એટલે કે સર્વોત્તમ અને આધુનિક ટેકનોલોજીથી ધીમે ધીમે મને સારવાર લાગુ પડી. એટલે શું કહે છે કે આધુનિક ટેકનોલોજી અને સર્વોત્તમને કારણે ધીમે ધીમે શું મારી સારવારમાં સુધારો થવા આવ્યો હતો. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો એટલે કે માય સિસ્ટર લક્ષ્મી's husband સાહિબ સડનલી આસ્ક્ડ મી એવરેસ્ટ ચઢોગી. He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. એટલે કે એક સવારે મારા બનેવી એટલે કે મારી બેન લક્ષ્મીના પતિ સાહેબે મને કહ્યું કે એવરેસ્ટ ચઢીશ. તેમણે તો છાપામાં એક સરસ સમાચાર વાંચ્યા હતા કે કોઈ પણ હાથ પગ ગુમાવનાર સ્ત્રી એવરેસ્ટ ચઢતી નથી. આઈ વોઝ એમ્યુઝ એટલે કે મને હસવું ન આવ્યું. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટ ટોકિંગ ટુ માય સેલ્ફ એટલે કે મેં પગ ગુમાવ્યો છે અને તમને એવરેસ્ટની વાત કરવાનું ગમે છે. મેં મનમાં વિચાર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. મેં મનમાં વિચાર કે જો હું એવરેસ્ટ ચઢું અને સફળતા મળે તો હું પ્રથમ સ્ત્રી હોઈશ કે જેને પગ ગુમાવ્યો છે અને એવરેસ્ટ સર કરેલ છે. તો આ રેકોર્ડ નોંધવા માટે જ મેં આ અંગે વિચાર્યું અને સાહેબને પડકાર ઉઠાવવાની રાજી ખુશી જણાવી કે ઠીક હે હમ કરેંગે. આઈ સેડ એટલે કે ઠીક છે આપણે પણ કરીશું એવું મેં જણાવ્યું. I now had some time to look forward to a mission, a goal, a reason to dream. It was not going to be easy. હવે હું મારા ધ્યેય, સ્વપ્ન અને સ્વપ્ન જોવા માટેના કારણો તરફ ધ્યાન આપવા લાગી. બટ થ્રોગ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ જીવનકાળ દરમિયાન કશું સહેલાઈથી બની શકતું નથી. એટલે અહીંયા એક સવારે શું થાય છે કે તેમના જે બનેવી હોય છે તે સાહેબ સાથે એમણે એવું છાપામાં વાંચ્યું હોય છે કે કૃત્રિમ પગ સાથે કે હાથ પગ ગુમાવનાર વ્યક્તિ ક્યારેય પણ એવરેસ્ટ સર કરી શકતું નથી. ત્યારે આ અરુણિમા સિન્હા દૃઢ નિશ્ચય કરી દે છે કે હું કૃત્રિમ પગની સાથે શું કરીશ કે માઉન્ટ એવરેસ્ટ સર કરીશ. એવું ત્યાંથી એનું ધ્યેય અને સ્વપ્નોને સાકાર કરવા માટે એ તરફ તે ધ્યાન આપે છે. I felt like I was born again. મને લાગ્યું કે મારો પુનઃ જન્મ થઈ રહ્યો છે. Then I started waiting for my artificial limb to arrive. મારો કૃત્રિમ અવયવ આવે તેની જ હું રાહ જોતી હતી એટલે કે મારો કૃત્રિમ પગ આવે તેની તે રાહ જોઈ રહી હતી. When it finally arrived, I was overjoyed. જ્યારે તે મને મળ્યો ત્યારે હું ખૂબ જ આનંદ વિભોર બની ગઈ. The artificial leg felt almost like my real leg. એટલે કે કૃત્રિમ પગ મારા સાચા પગ જેવો જ હતો. I could hardly feel the difference. મને પણ ભાગ્યે જ કોઈ ફરક જણાતો હતો એટલે કે આ જે કૃત્રિમ પગ હતો તેનો એને ભાગ્યે જ ફરક જણાતો હતો કે મારો કૃત્રિમ પગ છે. I had started falling in love with the stranger whom
આઈ વોઝ વેટ ફોર લાઈફ, એટલે કે આ અજાણ્યા સાથે મને પ્રેમ થઈ ગયો, કે આ અજાણ્યા સાથે જાણે કે મેં લગ્ન કર્યા હોય તેવું મને લાગતું હતું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, એટલે કે મારી નજર પર્વત પર જ હતી. અરુણિમા સિન્હા શું કહે છે કે મારી નજર તો પર્વત ઉપર જ હતી અને મારે આ અજાણ્યાની મદદ માટે મારી જાતને તૈયાર કરવાની હતી. સીન 3. On 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near ઉત્તરકાશી. 28 ફેબ્રુઆરી 2012 લગભગ મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ બાદ બચેન્દ્રી પાલની પર્વતારોહકોને તાલીમ આપનારી સંસ્થા ઉત્તરકાશી નજીક જવા માટે હું રવાના થઈ ગઈ. શું થાય છે કે 28 ફેબ્રુઆરી 2012ના લગભગ મારા ટ્રેન ફેંકાઈ ગયાના એક વર્ષ પછી બચેન્દ્રી પાલની પર્વત આરોહકની તાલીમ આપનારી સંસ્થા કઈ ઉત્તરકાશી નજીક જવા માટે હું રવાના થઈ ગઈ. આઈ કોલ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને જણાવ્યું કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. તેને પણ નવાઈ લાગી કે હું કેવી રીતે આટલે જલ્દીથી પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, એટલે કે ત્યારબાદ મારો આત્મવિશ્વાસ રોકેટની ઝડપથી વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર, એટલે કે બચેન્દ્રી પાલ પણ મારા આત્મવિશ્વાસમાં અવારનવાર પ્રાણ પૂરતા હતા કે અરુણિમા તું બીજા કરતાં સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ નોટ યુ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આ લોકો વિકલાંગ લાગે છે, તું નહીં. મને તારા માટે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડેશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, એટલે કે માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરતાં પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. યુ ક્લાઇમ્બ 21,798 feet high Jamsar Kagdi mountain in Ladakh, you will be on your way to Everest. એટલે કે જો લડાખમાં 21,798 ફૂટની ઊંચાઈએ અંશર કાગડી પર્વત ચડીશ તો તું એવરેસ્ટના માર્ગે જઈ શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્સપિડિશન, એટલે કે મેં ચઢાણ સફળતાપૂર્વક પૂરું કર્યું, એટલે કે આ જે ચઢાણ છે તે ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એન 80,000 feet 16 of the 19 member of the team had retired, એટલે કે અમે બેઝ કેમ્પ પહોંચે ત્યાં સુધીમાં 19માંથી 16 સભ્યો તો બહાર નીકળી જ ગયા હતા. કેટલા એ લોકો જ્યારે કેમ્પમાં પહોંચે છે ત્યારે 19માંથી 16 સભ્યો જે હોય છે તે લોકો તો બહાર નીકળી જ ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટ મીટ at the base camp Mary Saini. She said and took me in her warm embrace. એટલે કે બેઝ કેમ્પમાં કેમ્પ 18,000 ફૂટની ઊંચાઈએ હતો અને બચેન્દ્રી પાલે મારું મેરી સૈની કરીને અભિવાદન કર્યું. બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હાનું મેરી સૈની કરીને શું કરે છે? અભિવાદન કરે છે અને પ્રેમપૂર્વક આલિંગન આપ્યું. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, અને સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હું અંતે એવરેસ્ટ માટે તૈયાર છું. શી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેમણે મને ખાતરી પણ આપી કે તેઓ સ્પોન્સર માટે ટાટા સ્ટીલના અધિકારીઓને મારા સ્વપ્નના એવરેસ્ટ અંગે વાત કરશે. શું ખાતરી આપે છે અરુણિમા સિન્હાને? કે સ્પોન્સર માટે કોને? ટાટા સ્ટીલના અધિકારીઓને મારા સ્વપ્નના એવરેસ્ટ અંગે વાત કરશે. Scene 4. I arrived at Everest Base Camp on 11 April 2013. 11મી એપ્રિલ 2013માં હું બેઝ કેમ્પ આવી. ક્યારે? 11 એપ્રિલ અને 2013 માટે બેઝ કેમ્પમાં આવી. Exactly 2 years had passed since I was thrown out of the movie
ટ્રેન. મને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ગયા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કેમ્પમાં કોઈને પણ ખબર ન હતી કે મારે કૃત્રિમ પગ છે. વન ડે while returning my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એક વખત પાછા આવતા મારો ડાબો પગ ભીનો થઈ ગયો અને કારણ કે લીસી સપાટીને કારણે હું વારંવાર બરફમાં પડી ગઈ હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એટલે કે બીજી સવારે મેં કૃત્રિમ પગ સૂર્યના તડકામાં સુકાવા મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. આ સમયે જ કેટલાક પરદેશીઓને ખ્યાલ આવ્યો કે મારે એક જ પગ છે. આફ્ટર ધેટ માય TRP સ્કોર. ત્યાર પછી મારી લોકપ્રિયતા TRP વધવા લાગી. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima was my mountain guide. એટલે કે મારા અંતિમ આરોહણમાં સાગરમાથા એટલે કે દરિયાનું મુખ્ય એવરેસ્ટનું સ્થાનિક નામ છે. એટલે કે મારા અંતિમ આરોહણમાં સાગરમાથા નીમાકાંચા મારો પર્વતનો માર્ગદર્શક હતો. He was a nice and helpful Nepali man who used to scold me at time when upset. કે તે ખૂબ જ સારો અને મદદરૂપ નેપાળી હતો. તે જ્યારે ગુસ્સે થતો ત્યારે તે મને ઠપકો આપતો. The last trek to the peak of Everest began. એવરેસ્ટના શિખર તરફનો છેલ્લો રસ્તો શરૂ થયો. It was a very dangerous narrow path. તે ખૂબ જ ભયજનક અને સાંકડો રસ્તો હતો. I slipped and fell once, even my oxygen was running out. હું એક વખત લપસી પડી. મારો ઓક્સિજન પણ પૂરો થઈ ગયો હતો. શું થાય છે? એક વખત તે લપસી પડે છે અને એમનો ઓક્સિજન પણ પૂરો થઈ ગયો હતો. I was struggling with my paining leg. મને પગે પણ ખૂબ જ પીડા થતી હતી. My Sherpa said I must quit, but I knew that there was no going back. એટલે કે શેરપાએ જણાવ્યું કે મારે છોડી દેવું, પણ હું જાણતી હતી કે મારે પાછા જવાનું ન હતું. I pushed forward, though my Sherpa kept insisting that I should return. શેરપા પાછા જવાનું કહે તો પણ હું તો આગળ જતી જ જતી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. શિખર સુધી પહોંચી શકાય તેટલો તો ઓક્સિજન તો હતો જ. દેશનો ધ્વજ ફરકાવવાનો હતો. What happened afterward doesn't matter anymore, I told Nima family. પછી શું થશે તેની બહુ અગત્યતા નથી. મેં તો નીમાકાંચાને દૃઢતાપૂર્વક કહી દીધું. Remember, none can defeat you until you concede. એટલે કે જો તમે તાબે ના થાઓ તો તમને કોઈ હરાવી શકતું નથી. Yes, occasional failure will test you, but keep trying. Some door of opportunity will certainly open. એટલે કે પ્રસંગોપાત મળે, નિષ્ફળતાથી તમારી કસોટી થાય છે. એટલે કે પ્રયત્ન કરતા રહો. તકના કેટલાક દરવાજાઓ તો ખુલ્લા જ છે. Then I could see him following me even as I continued to drag myself to the top. The drag continued till it finally happened. હું જેમ જેમ આગળ જતી ગઈ તેમ મેં તેને મારા પાછળ આવતો જ ગયો. એટલે કહે છે કે પ્રસંગોપાત મળે, નિષ્ફળતાથી તમારી કસોટી તો થાય છે, પરંતુ શું કહે છે કે પ્રયત્ન તમે કરતા જ રહો. તકના દરવાજા તમારા માટે ખુલ્લા છે. હું જેમ જેમ આગળ જતી ગઈ તેમ મેં તેને મારી પાછળ આવતો જ ગયો. The top is a small 2020 ice table. એટલે કે 2020નું બરફનું નાનું ટેબલ છે. I saw several flags of various countries fluttering proudly. મેં ઘણા દેશોના રાષ્ટ્રધ્વજ ગૌરવભેર ફરકાતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. મારા મનમાં આવી ક્ષણો ઘણી વખત આવી હતી એવું કહેવાની જરૂર નથી. અંતે તે ક્ષણ આવી. હું દુનિયાના ટોપ પર
હતી. શું કહે છે કે મેં ઘણા બધા દેશોના રાષ્ટ્રધ્વજ ગૌરવભેર ફરકતા જોયા. મારા મનમાં આવી ક્ષણો ઘણી વખત આવી હતી એવું કહેવાની જરૂર નથી. અંતે તો એક ક્ષણ ઉપર આવી જ ગઈ છે, એટલે કે હું દુનિયાના ટોપ પર હતી. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. એટલે કે એ સમય હતો 21મી મે 2013 સવારે 10:55 સમય. એટલે કે મારા આનંદની કોઈ સીમા ન રહી. I felt like dancing, crying and laughing at the same time. એટલે કે એ સમયે મને નૃત્ય કરવાનું મન થયું, રડવાનું મન થયું અને હસવાનું મન થયું. My mind was a kaleidoscope of emotional. એટલે કે મારી આંખોમાં તો હર્ષના આંસુ આવી ગયા અને મારા મનમાં લાગણીઓ ઉભરાઈ આવી. Everyone has a reason to be alive. એટલે કે દરેક વ્યક્તિ જીવે છે. May be this was mine. એટલે કે તેની પાછળ કોઈક તો મકસદ હોય જ છે. I had my flag and raised both my hand high up to register my country's record. એટલે કે મારો ધ્યેય કદાચ આ જ હશે. શું કહે છે કે મારો ધ્યેય કદાચ આ જ હશે કે મારા દેશનો વિક્રમ નોંધાવવા મેં ધ્વજ પકડ્યો અને મારા બંને હાથે તેને ઊંચો કરીને લહેરાવ્યો. એટલે આ અરુણિમા સિન્હામાં એટલી જ વાત કરવામાં આવે છે કે જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે ત્યારે તેની સોનાની ચેન ખેંચનારા 4 યુવાનોએ ચાલુ ટ્રેનમાંથી તેને મુસાફરી દરમિયાન બહાદુરીપૂર્વક તેનો સામનો કર્યો હતો અને ઝપાઝપીમાં એ વાત એકદમ અત્યંત દુઃખદાયક છે કે તેણે તેનો પગ ગુમાવ્યો પણ તેનો જુસ્સો ઓછો ન થયો. તેની અસર તેની દૃઢતા પર ન પડી. એવરેસ્ટ ચઢવા માટે તે અતિ ઉત્સાહી હતી અને તેને ચાલતી ટ્રેને બહાર ફેંકી દેવામાં આવી. એટલે કે સહપ્રવાસીઓ પણ મદદરૂપ થયા ન હતા. તેને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને કૃત્રિમ પગ માટે તેને માનસિક તૈયારી કરી. જ્યારે કૃત્રિમ પગ મેળવ્યો ત્યારે તે ખૂબ જ આનંદ વિભોર બની ગઈ. માઉન્ટ એવરેસ્ટ ચઢવા તેણે નિર્ધાર કર્યો કે પર્વતારોહકની તાલીમ સંસ્થાના સ્થાપક બચેન્દ્રી પાલે તે ઉત્તરકાશીમાં મળી. બચેન્દ્રી પાલે તેને પ્રોત્સાહિત કરી જેથી તેનો આત્મવિશ્વાસ વધ્યો. મેરી શેરની કહીને અરુણિમાનું અભિવાદન કર્યું. તેને એવરેસ્ટ ચઢવાની મંજૂરી અને તાલીમ આપવામાં આવી. અંતે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈને અરુણિમાએ એવરેસ્ટ પર પગ મૂક્યો. કૃત્રિમ પગ હોવા છતાં પણ તેણે ઈચ્છિત ધ્યેય હાંસલ કર્યું. તેના જીવનમાં આ મોટો પડકાર હતો. એવરેસ્ટ પર તેણે ભારતનો ધ્વજ ફરકાવ્યો. દૃઢ નિશ્ચય, કામ પ્રત્યે નિષ્ઠા અને ધ્યેય હાંસલ કરવાની પ્રબળ ઈચ્છાને કારણે તે ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકી. એટલે કે વ્યક્તિના જીવનનો અતૂટ વિશ્વાસ જીવનમાં ચમત્કારમાં કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ યુનિટ 1નો રીડ 1 કમ્પ્લીટ થયો.